સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. આ એપિસોડમાં તમને શ્રી ઘૂષ્મેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા કહેવાનું છું. આ જ્યોતિર્લિંગ ઘૂષ્મેશ્વર, ઘૃષ્ણેશ્વર, ઘુસૃણેશ્વર ઇત્યાદિ નામોથી ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી થોડીક દૂર વેરુલ ગામ પાસે આવેલું છે. હાલમાં અહીં જે મંદિર છે તે છત્રપતિ શિવાજી મહારાજના દાદા શ્રી માલોજી રાજે ભોસલે દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પછી તેનો જીર્ણોદ્ધાર ઇન્દોરના મહારાણી દેવી અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યો હતો. શિવ મહાપુરાણમાં ઘૂષ્મેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા ખૂબ જ રસપ્રદ રીતે વર્ણવવામાં આવી છે. આ એપિસોડમાં તમને આ વાર્તા સંક્ષેપમાં સંભળાવું છું. ભારતમાં દેવગિરી નામનો એક પર્વત છે જે અદ્ભુત સુંદરતાથી ભરેલો છે. દેવગિરી પર્વત પાસે ભારદ્વાજ કુળમાં જન્મેલા સુધર્મા નામના બ્રહ્મવેદ બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્ની સુદેહા શિવભક્ત હતી, ઘરકામમાં અત્યંત કુશળ હતી અને સતત પોતાના પતિની સેવામાં વ્યસ્ત રહેતી હતી. સુધર્મા એક ધાર્મિક અને ભક્તિભાવથી પૂર્ણ મહાન વ્યક્તિ હતા. તે દેવતાઓ અને મહેમાનોના પૂજક હતા, એટલે મહેમાનોનું પણ સન્માન દેવતાઓની જેમ જ કરતા. તેઓ વેદોમાં કહેવાયેલા માર્ગ પર ચાલવાવાળા એક અનુશાસિત બ્રાહ્મણ હતા. એ ત્રિકાલ સંધ્યા કરતા અને આ કારણે તેમની કાંતિ સૂર્ય સમાન તેજસ્વી હતી. તેઓ વેદોના નિષ્ણાત હતા અને શિક્ષક પણ હતા. તેમણે ઘણા શિષ્યોને શિક્ષણ આપ્યું હતું. સુધર્મા ઐશ્વર્ય સંપન્ન હતા અને સદૈવ દાન કરવામાં સક્રિય રહેતા હતા. તેમને એક મહાન દાનદાતા તરીકે ઓળખવામાં આવતું હતું. તેઓ ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા અને સદ્ગુણોનો ભંડાર હતા. તે ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ભગવાન શિવના અનન્ય ભક્તોને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે દરેક રીતે ધાર્મિક હતા, પણ એમને એક દુઃખ હતું. તેઓ સંતાન સુખથી વંચિત હતા. આ કારણે તેમની પત્ની સુદેહા ખૂબ જ અપ્રસન્ન રહેતા હતા, ખૂબ જ દુઃખી રહેતા હતા. તેમની આસપાસની સ્ત્રીઓ કઠોર શબ્દો સાથે એમને અપમાનિત કરતી, જેનાથી એમનું દુઃખ વધી જતું હતું. સુદેહાએ સુધર્માને આ સંદર્ભમાં અનુષ્ઠાન વગેરે કરવા માટે ઘણીવાર વિનંતી કરી, પરંતુ સુધર્મા એમને જ્ઞાનની વાતો સમજાવીને શાંત પાડતા. એકવાર સુદેહાની સલાહ પર તેમણે એક નાનો ઉપાય આજમાવ્યો, પણ તે અસફળ રહ્યો. આ પછી સુદેહાએ આગ્રહ કર્યો અને તેના પતિના લગ્ન તેની બહેન ઘૂષ્મા સાથે કરાવી દીધા. લગ્ન પહેલા સુધર્માએ તેને સમજાવ્યું કે અત્યારે તું તારી બહેનને ખૂબ જ પ્રેમ કરે છે, પણ જ્યારે એને સંતાન પ્રાપ્તિ થશે ત્યારે તું તેની ઈર્ષ્યા કરીશ અને તેના કારણે તું તેની સાથે સ્પર્ધા કરવા લાગીશ અને તેના પરિણામો બહુ જ ખરાબ આવશે. પણ સુદેહા સંમત ન થઈ. સુદેહાએ સુધર્માને વચન આપ્યું કે તે તેની બહેન સાથે દ્વેષ નહીં રાખે. લગ્ન પછી ઘૂષ્માએ સુદેહાની નોકરાણીની જેમ સેવા કરવાનું શરૂ કર્યું. સુદેહા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનના આદેશ પર ઘૂષ્મા દરરોજ 101 માટીના શિવલિંગ બનાવતી અને વિધિ વિધાનપૂર્વક ભગવાન શિવની પૂજા કરતી અને નજીકના તળાવમાં તેનું વિસર્જન કરતી. ભગવાન શિવની કૃપાથી એક દિવસ ઘૂષ્માના ખૂબ જ સુંદર અને સદ્ગુણી પુત્રનો જન્મ થયો. સુધર્મા અને સુદેહા ખૂબ જ પ્રસન્ન થયા. બાળક થયા પછી ઘૂષ્માના માનમાં વૃદ્ધિ થવા લાગી. ઘૂષ્મા સાથેના લગ્ન પહેલા સુધર્માને જે ડર હતો તેનું અંકુરણ થઈ ગયું હતું. સુદેહાના મનમાં ઘૂષ્મા પ્રત્યે ઈર્ષ્યાની લાગણી જન્મી. સુદેહાનો તેની બહેન અને દીકરા પ્રત્યેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. ધીમે ધીમે બંને માટે દ્વેષ વધતો ગયો અને સ્નેહની લાગણી લગભગ અદૃશ્ય થઈ ગઈ. જેમ જેમ દીકરો મોટો થતો ગયો તેમ તેમ સુદેહાના મનમાં તેના પ્રત્યે ઈર્ષ્યા પણ વધતી ગઈ. તે દીકરાના લગ્ન થયા અને વહુ આવી. આ બધી ઘટનાઓ સાથે સુદેહાની ઈર્ષ્યા વધતી જ ગઈ અને એવું લાગતું હતું કે સુદેહાના હૃદયમાં ઈર્ષ્યાનું તે નાનું બીજ એક મોટું વૃક્ષ બની ગયું છે. તેના મનમાં બંને પ્રત્યે ઘૃણા વિકસિત થઈ ગઈ. તે કહેવા લાગી કે હવે મારી પાસે જે કંઈ છે તે ઘૂષ્માનું જ છે. આ ઘરમાં મારી પાસે શું છે? દીકરો અને વહુ પણ તેના છે. મારા માટે તેઓ કોણ છે? કંઈ નહીં. છતાં તેઓ મારી મિલકત પણ છીનવી લેવાના છે. સુદેહાની માનસિક સ્થિતિ બહુ વિચિત્ર થઈ ગઈ. એકવાર આવા અશુદ્ધ વિચારો મનમાં સ્થાન મેળવી લે પછી તે દૂર થતા નથી. આ મન, મગજ, પ્રેમ, ધર્મ, કર્મકાંડ, કુટુંબ અને કુળનો નાશ કરે છે. સુદેહા એ જ બાળકને મારી નાખવાના રસ્તાઓ વિચારવા લાગી જે બાળક મેળવવા માટે સુધર્માના લગ્ન કરાવ્યા હતા. આ દુષ્ટ વિચારો તેના મનમાં એટલા પ્રબળ બન્યા કે એક રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે તેણે છરીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને શરીરના કાપેલા ભાગોને તળાવમાં ફેંકી આવી. એ જ તળાવમાં જેમાં ઘૂષ્મા તેની નિયમિત પૂજા કર્યા પછી માટીના શિવલિંગોનું વિસર્જન કરતી હતી.
ઈર્ષ્યા અને દ્વેષના પ્રભાવમાં સુદેહાએ એક ગંભીર પાપ કરી નાખ્યું હતું. પરંતુ તેના મનમાં કોઈ ક્ષોભ કે ગ્લાનિ હતી જ નહીં. શરીરના ટુકડાઓ તળાવમાં ફેંકી દીધા પછી તે ઘરે આવી અને શાંતિથી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે સુધર્મા પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા. એક સામાન્ય દિવસની જેમ ઘૂષ્માએ પણ શિવલિંગ બનાવ્યું અને ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું. સુદેહા પણ ઊભી થઈ અને પોતાના નિયમિત કાર્યોમાં લાગી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. આજે તેના હૃદયમાં રહેલી ઈર્ષ્યાની આગ શાંત થઈ ગઈ હતી. જ્યારે એણે પુત્રવધૂનો વિલાપ સાંભળ્યો ત્યારે તે અત્યંત પ્રસન્ન થઈ. પુત્રવધૂએ જોયું કે પલંગ લોહીથી લથપથ હતું અને શરીરના કેટલાક ભાગો કપાયેલા પડ્યા હતા. તે ઘૂષ્માને બોલાવીને ભયંકર રીતે રડવા લાગી. સુદેહા પણ શોકનો ઢોંગ કરવા લાગી. ઘૂષ્માએ તેની પુત્રવધૂનો વિલાપ સાંભળ્યો, પણ તેણે નિત્ય પાર્થિવ પૂજનનું પોતાનું વ્રત તોડ્યું નહીં. બપોરે પૂજા પૂરી થઈ ત્યારે ઘૂષ્માએ તેના દીકરાના પલંગ તરફ જોયું અને કહ્યું કે જેણે તે આપ્યું હતું તેણે જ તે પાછું લઈ લીધું. હવે રડવાનો શું ફાયદો? સર્વેશ્વર ભગવાન શિવ આપણા રક્ષક છે. ભગવાન શિવમાં ઘૂષ્માની શ્રદ્ધા સહેજ પણ ઓછી ન થઈ. દરરોજની જેમ 101 માટીના શિવલિંગો સાથે એ જ તળાવ પાસે ગઈ. ત્યાં શિવલિંગનું વિસર્જન કર્યા પછી તે પાછી ફરવા લાગી. ત્યારે તેના દીકરાએ પાછળથી બૂમ પાડી કે માતા, રાહ જુઓ, હું પણ તમારી સાથે આવીશ. ઘૂષ્માએ પાછળ ફરીને જોયું તો તેનો દીકરો ઊભો હતો. ભગવાન શિવની કૃપાથી એ પુનર્જીવિત થઈ ગયો હતો. એણે તેની માતાને કહ્યું, માં, હું ફરીથી જીવિત થઈ ગયો છું. આટલું કહીને તે માતાના પગે પડ્યો. આ બધું જોઈને પણ ઘૂષ્માને કોઈ વિસ્મય કે અહોભાવ ન થયો. તેને એ જ લાગણી થઈ રહી હતી જેમ કે તે ક્યાંક બહાર જઈને આવ્યો હોય અને તેના પગે લાગ્યો હોય. ભગવાન શિવ ઘૂષ્માની નિસ્વાર્થ ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યાં પ્રકટ થયા. ઘૂષ્માને સુદેહાના દુષ્કર્મ વિશે કહ્યું અને સુદેહાને મારી નાખવાની વાત કહી. પણ ઘૂષ્માએ ભગવાનને પ્રણામ કર્યા અને વરદાન માંગ્યું, હે ભગવાન, સુદેહા મારી બહેન છે. કૃપા કરીને તેનું રક્ષણ કરો અને તેને ન મારો. એણે મારી સાથે ખોટું કર્યું છે, પણ મને તેના પ્રત્યે કોઈ દુર્ભાવના નથી. ભગવાન શિવ ઘૂષ્માના નિસ્વાર્થ ભાવથી ખૂબ જ પ્રસન્ન થયા અને ઘૂષ્માને વધુ એક વરદાન માંગવાનું કહ્યું. પછી ઘૂષ્માએ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, કૃપા કરીને લોકોનું રક્ષણ કરવા માટે તમે સદૈવ અહીં જ રહો. ભગવાન શિવે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું સદૈવ તમારા નામે એટલે કે ઘૂષ્મેશ્વરના નામે અહીં નિવાસ કરીશ. ભગવાન શિવ ઘૂષ્મેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં સ્થાપિત થયા. ભગવાન શિવે ઘૂષ્માને આશીર્વાદ આપ્યા કે તેમની 101 પેઢીઓમાં આવા મહાન પુત્રોનો જન્મ થશે. સુધર્મા, સુદેહા અને ઘૂષ્માએ શિવલિંગની 101 પરિક્રમા કરી. ઘૂષ્માના પુત્રને જોઈને સુદેહાને ખૂબ જ પશ્ચાતાપ થયો. એણે બધા પાસેથી ક્ષમા યાચના કરી અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. આ હતી વાર્તા ભગવાન શિવના 12મા જ્યોતિર્લિંગ શ્રી ઘૂષ્મેશ્વરની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં એક નવી વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા, સનાતન વાર્તા.